સુરત શહેરમાં કોપર કેબલ ચોરીના ગુનામાં પાલ પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી મોટી સફળતા હાંસલ કરી છે. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના મદદથી પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરી કરેલા મુદ્દામાલને પણ કબજે કર્યો છે. સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોપરના કેબલની ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડવામાં પાલ પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. મળતી માહિતી મુજબ વિસ્તારમાં આવેલી એક સાઇટ પરથી કિંમતી કોપર કેબલની ચોરી થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જ્યારે પોલીસે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ આગળ વધારી હતી. ત્યારે તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકોની હિલચાલ પોલીસના રડારમાં આવી હતી. સતત મોનિટરિંગ બાદ પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ચોરીની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમની પાસેથી ચોરી કરાયેલા કોપર કેબલ તેમજ અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે આરોપીઓ અગાઉ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પાલ પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને કારણે સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે અને પોલીસ દ્વારા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી પાલ પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 સુરત શહેરનાઓની સૂચના અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાતા ગુનાઓ જે છે એની અંદર મહેનત કરીને ડિટેક્શન લાવવા માટે તથા આરોપીઓને પકડી પાડવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત પાલ પોલીસ સ્ટેશનની અંદર ચાલુ માસમાં ચોરીના 2 બનાવો નોંધાવા પામેલ હતા. જેની અંદર વિગત જોઈએ તો બાંધકામની સાઇટ ઉપરથી જે અર્થિંગ સહિત અલગ અલગ કામગીરી માટે વપરાતા કેબલ જેની અંદર કોપર જેવી ધાતુનો ઉપયોગ થતો હોય એવા અલગ અલગ પ્રકારના કેબલ્સની ચોરીની 2 ઘટનાઓ સામે આવેલ હતી. પાલ પોલીસ સ્ટેશનને અંગે જાણ થતા તેઓ અલગ અલગ 2 એફઆઈઆર નોંધીને કુલ 43,55,000 જેટલી રકમનું જે ચોરી કેબલના વાયરોની ચોરી થઈ હતી તે અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પાલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ બંને ગુનાઓમાં કુલ 5 આરોપીઓને ડિટેક્ટ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે, જે પૈકી 3 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર છે તથા અન્ય 2 આરોપીઓ છે જેની ધરપકડ કરી રિમાન્ડ મેળવી ગુનાની તપાસ પાલ પોલીસ સ્ટેશન દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ છે. જે 2 આરોપીઓને રિમાન્ડ લેવા માટે કાર્યવાહી કરવામાં આવી છે એ જોઈએ તો વિકાસ ગાંગડિયા તથા મોહિત નાઈકે બંને આરોપીઓ રાંદેર ખાતે રહે છે તથા એક આરોપી જે છે વિકાસ ગાંગડિયા એ અમદાવાદ તથા મોહિત નાઈકે જે છે એ મૂળ મધ્યપ્રદેશના બરહાનપુરનો રહેવાસી છે. આ લોકો અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો સાથે મળીને એક અલગ અલગ આવી જે બાંધકામની સાઇટ હોય ત્યાં જઈ અને વોચ કરતા હતા અને ત્યારબાદ જ્યાં કોઈની નજરે ના આવે એ રીતના અલગ અલગ મોટા થેલીઓમાં વગેરેમાં ભરીને આ પ્રકારના જે કિંમતી વાયરો હોય તે ચોરી લઈ જઈને તેનો નિકાલ કરતા હતા. આ લોકોની સાથે આગળ આ જે ચોરીનો માલ છે એને કઈ રીતે વેચતા હતા, ખરીદનાર કોણ છે વગેરે મુદ્દાઓ અંગે પાલ પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે તપાસ ચાલી રહી છે. આ લોકોનો ગુનાનો ઇતિહાસ જોઈએ તો પાલ પોલીસ સ્ટેશનમાં 2 ગુના તથા અડાજણ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલો છે. આ લોકો નાની ઉંમર ધરાવે છે તથા કોઈ જ કામ ધંધો કરતા નથી, જેથી પોતાને થોડા ઘણા પૈસા જે ખર્ચ માટે જોઈએ એના માટે આ લોકો આ પ્રકારની બાંધકામ સાઇટ્સ જે હોય જ્યાં આગળ કોઈ પ્રકારનું બાંધકામ ચાલતું હોય એવી જગ્યાઓએ જઈને રેકી કરીને આ પ્રકારના કેબલની ચોરી વાયરોની ચોરી કરે છે.